નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ. તમારું બધાનું આપણી આ સરસ મજાની નવી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાતી ટુ ઇંગ્લિશમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી પરંપરા મુજબ સાહેબ આ કોમેન્ટ સેક્શનમાં એક સરસ મજાનું રેડ હાર્ટ મોકલી દેજો, જેથી કરીને મને બહુ મજા આવી જાય. વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા લેક્ચરમાં હેડનો ઉપયોગ કરીને સેન્ટેન્સની પ્રેક્ટિસ કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના લેક્ચરમાં વિલ હેવનો ઉપયોગ કરીને સેન્ટેન્સની પ્રેક્ટિસ કરવાની, એકદમ જબરજસ્ત લેવલની પ્રેક્ટિસ કરવાની છે. તો ક્યાંય જાતા નહીં, ક્યાંય જાતા નહીં. શું તમે રેડી છો? શું તમે રેડી છો? તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. તમે રેડી છો તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, પેલું સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો ભાઈ કે મારી પાસે મોબાઈલ હશે. ભાઈ મારી પાસે મોબાઈલ હશે, ભવિષ્યમાં મારી પાસે મોબાઈલ હશે. ભાઈ જો 10માં પાસ થાય તો મારા પપ્પા મને ભવિષ્યમાં મોબાઈલ લઈ દેશે, એવી રીતના મારી પાસે ભવિષ્યમાં મોબાઈલ હશે, મતલબ આઈ વિલ હેવ અ મોબાઈલ. શું તમારી પાસે કિતાબ હશે? ભાઈ પ્રશ્ન પૂછ્યો, શું તમારી પાસે કિતાબ હશે, પુસ્તક હશે? શું પુસ્તક હશે? ભાઈ પ્રશ્ન પૂછ્યો એટલે વિલ આગળ લઈ લેવાનું. વિલ યુ હેવ અ બુક? કિતાબને શું કહેવાય? બુક. તેની પાસે મિત્ર નહીં હોય. ભાઈ તેની પાસે મિત્ર નહીં હોય. હી વિલ નોટ હેવ અ ફ્રેન્ડ. શું કહેવાય? હી વિલ નોટ હેવ અ ફ્રેન્ડ. અમારી પાસે મોટરસાઇકલ હશે. ભાઈ અમારી પાસે મોટરસાઇકલ હશે. વી વિલ હેવ અ બાઇક. શું કહેવાય? વી વિલ હેવ અ બાઇક. શું તેઓ પાસે ભાઈ હશે? ભાઈ પ્રશ્ન પૂછે, શું તેઓ પાસે ભાઈ હશે? વિલ ધે, તેઓ મતલબ ધે. વિલ ધે હેવ અ બ્રધર? શું કહેવાય? વિલ ધે હેવ અ બ્રધર. તમારી પાસે ઘર નહીં હોય. ભાઈ તમારી પાસે ઘર નહીં હોય. યુ વિલ નોટ હેવ અ હાઉસ. નહીં હોય ભાઈ એટલે એક જ વાક્ય રચના યાદ રાખવાની. ના પાડે મતલબ કરતાની બાજુમાં વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ ઓબ્જેક્ટ. એક જ વાક્ય રચના યાદ રાખવાની એટલે બધા સેન્ટેન્સ આવી જ રીતના બને. તમારે બહેન હશે. ભાઈ તમારે બહેન હશે. યુ વિલ હેવ અ સિસ્ટર. શું કહેવાય? યુ વિલ હેવ અ સિસ્ટર. શું મારી પાસે કિતાબ હશે? ભાઈ પ્રશ્ન પૂછે, શું મારી પાસે કિતાબ હશે? વિલ મારી મતલબ આઈ. વિલ આઈ હેવ અ બુક? શું કહેવાય? વિલ આઈ હેવ અ બુક. તેને પગ હશે. ભાઈ તેને પગ હશે. હી વિલ હેવ અ લેગ. શું કહેવાય? હી વિલ હેવ અ લેગ. લેગ. ઓકે. તેઓને હાથ નહીં હોય. તેઓને હાથ નહીં હોય. ધે વિલ નોટ હેવ અ હેન્ડ્સ. શું કહેવાય? ધે વિલ નોટ હેવ અ હેન્ડ્સ. તેની પાસે નવો ફોન નહીં હોય. ભાઈ જૂનો ફોન છે તેની આગળ નવો ફોન નહીં હોય. હી વિલ નોટ હેવ અ ન્યૂ ફોન. ન્યૂ ફોન. ઓકે. મારે આંખો નહીં હોય. ભાઈ મારે આંખો નહીં હોય. આંખો નહીં હોય તો હું જોઈશ કેવી રીતના? ભાઈ મારી પાસે આંખો નહીં હોય તો આઈ વિલ નોટ હેવ અ એસ. બે આંખો. એમાં આંખો મતલબ બે આંખો હોય એટલે એસ. અમારે એક બહેન હશે. ભાઈ અમારે એક જ બહેન હશે. વી વિલ હેવ અ સિસ્ટર. શું કહેવાય? વી વિલ હેવ અ સિસ્ટર. શું તેને મિત્ર હશે? ભાઈ શું તેને મિત્ર હશે? વિલ હી હેવ અ ફ્રેન્ડ. શું કહેવાય? વિલ હી હેવ અ ફ્રેન્ડ. રાધિકા પાસે ટેબલ નહીં હોય. ભાઈ રાધિકા પાસે ટેબલ નહીં હોય. ભાઈ શું કામ હે ટેબલ? એની પાસે ટેબલ નહીં હોય. રાધિકા વિલ નોટ હેવ અ ટેબલ. શું કહેવાય? રાધિકા વિલ નોટ હેવ અ ટેબલ. તેઓ પાસે પેન નહીં હોય. ભાઈ તેઓ પાસે લખવાની જે પેન હોય ને એ નહીં હોય. ભાઈ તો લઈને આવતા હોય ન હોય તો ધે વિલ નોટ હેવ અ પેન. શું કહેવાય? ધે વિલ નોટ હેવ અ પેન. શું તમારે ભાઈ હશે? ભાઈ શું તમારે ભાઈ હશે? વિલ યુ હેવ અ બ્રધર. શું કહેવાય? વિલ યુ હેવ અ બ્રધર. તમે પણ આમ પ્રેક્ટિસ કરો. ભાઈ તમે પણ સાથે સાથે બોલો. ભાઈ તમે સાથે સાથે બોલતા નથી એટલે નથી આવડતું તમને. ભાઈ તમે બોલો. બોલો તો જ આવડશે. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરતા જાઓ તો જ આવડશે. ભાઈ બોલે ના બોર વેચાય. એવી જ રીતના જે બોલશે
એને જ ઇંગ્લિશ આવડશે, જે બોલશે એને જ ઇંગ્લિશ આવડશે. શું અમારી પાસે ટિફિન હશે ભાઈ? ભૂખ લાગી હે, ભૂખ લાગી હે, નકરી ભૂખડ જ છે ભાઈ. શું અમારી પાસે ટિફિન હશે? વિલ વી હેવ અ લંચ બોક્સ? ભાઈ ટિફિન હશે મતલબ લંચ બોક્સ. વિલ વી હેવ અ લંચ બોક્સ? અમારી પાસે સ્કૂટર હશે, સ્કૂટર. વી વિલ હેવ અ સ્કૂટર. ભાઈ સ્કૂટરની ઇંગ્લિશમાં સ્કૂટર જ કહેવાય. મારી પાસે ખુરચી નહીં હોય ભાઈ, બેહું હે પણ ખુરચી જ નથી ભાઈ, નહીં હોય. આઈ વિલ નોટ હેવ અ ચેર. શું કહેવાય ચેર? હા જો ચેર કેવી મસ્ત મસ્ત હે. તેઓ પાસે સ્કૂલ બેગ હશે ભાઈ, ભણવા સ્કૂલ ચાલુ થઈ ગઈ હશે ભાઈ, હશે ને, લઈ લ્યો હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ ભાઈ, રેગ્યુલર ભણવા જતા રહ્યો. they will have a school bag. શું કહેવાય? they will have a school bag. તેઓ પાસે સ્કૂલ બેગ હશે. શું તેઓ પાસે મોટો હાથ હશે ભાઈ? શું તેઓ પાસે મોટો હાથ હશે ભાઈ? હાથ તો આવડા જોઈએ, આ તો મતલબ સેન્ટેન્સ છે. શું તેઓ પાસે મોટો હાથ હશે ભાઈ? આ જે કાંડ કરવામાં ભાઈ આનો મોટો હાથ હશે, એવી રીતના કીધું ભાઈ. આ કાંડ કરવામાં એનો મોટો હાથ હશે, મને ખબર જ છે ભાઈ, ઈ જ હોય, એવી જ રીતના કીધું છે અહીંયા. Will they have a big hand? મોટો હાથ. Will they have a big hand? કાવતરા કરવામાં મોટો હાથ હશે. જયને મિત્ર હશે ભાઈ. જયને શું હશે? મિત્ર હશે. તો જય will have a friend. શું કહેવાય? જય will have a friend. કાવ્યા પાસે ફૂલ હશે ભાઈ. કાવ્યા પાસે ફૂલ હશે, કારણ કે કાવ્યા ફૂલ જેવી છે ભાઈ, તો એની પાસે ફૂલ હશે જ. કાવ્ય will have a flower. શું કહેવાય? કાવ્ય will have a flower. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. રાહુલ પાસે કેળું હશે ભાઈ, બનાના હશે રાહુલ પાસે, તો રાહુલ વિલ હેવ અ બનાના. શું કહેવાય? રાહુલ વિલ હેવ અ બનાના. પારુલ પાસે ગુલાબ નહીં હોય ભાઈ. પારુલ પાસે ગુલાબ નહીં હોય તો શું હશે ભાઈ? ગુલાબ ન હોય તો કઈ નહીં. ઓકે, તો પારુલ વિલ નોટ હેવ અ રોઝ. શું કહેવાય? પારુલ વિલ નોટ હેવ અ રોઝ. શું રાહુલ પાસે સંતરુ હશે? સંતરુ. સંતરુ જો મને બહુ ભાવે સંતરુ, તમને ભાવતું હશે ને? ઓકે, શું રાહુલ પાસે સંતરુ હશે ભાઈ? વિલ રાહુલ હેવ એન ઓરેન્જ? ભાઈ શું કહેવાય? એન ઓરેન્જ. કાવ્યા પાસે દ્રાક્ષ હશે. દ્રાક્ષ, દ્રાક્ષ, દ્રાક્ષ. દ્રાક્ષનું નામ સાંભળીને આમ મોઢામાં પાણી આવી જાય, મને બહુ ભાવે. કાવ્યા પાસે દ્રાક્ષ હશે, તો કાવ્ય વિલ હેવ અ ગ્રેપ્સ. દ્રાક્ષને ઇંગ્લિશમાં કહેવાય ગ્રેપ્સ. તમારી પાસે કાકડી હશે. કાકડી સંભારો કરવાની કાકડી હશે તો મને આપો ને. યુ વિલ હેવ અ કુકુમ્બર. ભાઈ કાકડીને ઇંગ્લિશમાં શું કહેવાય? કુકુમ્બર. શું કહેવાય? કુકુમ્બર. શું મારી પાસે ગાજર હશે? ગાજર. મને પૂછું ભાઈ, શું મારી પાસે ગાજર હશે? વિલ, મારી મતલબ આઈ, તો વિલ આઈ હેવ અ કેરટ. શું કહેવાય? કેરટ. ગાજરને ઇંગ્લિશમાં કહેવાય કેરટ. કાવ્યા પાસે કમળ હશે ભાઈ. કાવ્યા પાસે શું હશે? કમળ. તો કાવ્ય વિલ હેવ અ લોટસ. કમળને ઇંગ્લિશમાં કહેવાય લોટસ. ભાઈ તમે બોલતા જાજો ભાઈ, નવા નવા સ્પેલિંગ પાકા કરતા જાજો, વોકેબ્યુલરી વધારતા જાજો, તો જ મજા આવશે સેન્ટેન્સ બનાવો ભાઈ. વોકેબ્યુલરી આવડતી હશે તો જ ખબર પડશે શું કહેવાય, કેવી રીતે સેન્ટેન્સ બનાવવું. ઓકે, અમારી પાસે ટમેટો નહીં હોય ભાઈ. અમારી પાસે ટમેટો નહીં હોય. વી વિલ નોટ હેવ અ ટોમેટો. ભાઈ વી વિલ નોટ હેવ અ ટોમેટો. શું તેની પાસે સફરજન હશે? સફરજન. એપલ. એપલ, APPLE, એપલ એટલે સફરજન. શું તેની પાસે સફરજન હશે? વિલ હી હેવ એન એપલ. શું કહેવાય? વિલ હી હેવ એન એપલ. એન એપલ. તેની પાસે સૂર્યમુખી હશે ભાઈ. સૂર્યમુખી, જે સૂરજ દાદા ઉપરથી નામ પડેલું છે આનું, સૂર્યમુખી એવું કે છે બધા. ઓકે, she will have a sunflower. સૂર્યમુખીને શું કહેવાય? તો કે સનફ્લાવર કહેવાય. શું તેઓ પાસે કાગળ હશે? કાગળ ભાઈ લખવાનું કાગળ હશે તો વોટેવર ગમે કાગળ હશે. વિલ ધે, તેઓ મતલબ ધે. વિલ ધે હેવ અ પેપર. શું કહેવાય? વિલ ધે હેવ અ પેપર. તેની પાસે પેન્સિલ નહીં હોય ભાઈ. તેની પાસે પેન્સિલ નહીં હોય તો શું હશે ભાઈ? એની આગળ પેન હશે ભાઈ. પાર્ટીમાં લખવાની પેન હશે. પેન્સિલ નહીં હોય તો પેન હશે. તો હી વિલ નોટ હેવ અ પેન્સિલ. શું કહેવાય? તેની પાસે પેન્સિલ નહીં હોય. ના પડે ભાઈ, નહીં હોય મતલબ હી વિલ નોટ હેવ અ પેન્સિલ. તેઓ પાસે રબર હશે ભાઈ. પેન્સિલ નથી ભાઈ, તો રબર શું કામનું ભાઈ? તો અહીંયા કીધું કે રબર હશે. they will have an eraser. શું કહેવાય? ભૂસવા માટેનું ઇરેઝર. ભૂસી જ નાખવું બધું ભાઈ. બધું પાછા ભૂસી ન નાખતા હો.
ઓકે, શું તેણી પાસે ચોક હશે? ચોક ભાઈ જે બોર્ડમાં લખવાનો જે વ્હાઇટ કલરનો હોય ને, અત્યારે તો ભાઈ કલરના ચોક આવી ગયા છે. ભાઈ અમારામાં અમે જ્યારે ભણતા ત્યારે કલરના નહોતા ભાઈ, વ્હાઇટ કલરના જ હતા ભાઈ. એ પૂછે કે શું તેણી પાસે ચોક હશે? વિલ સી હેવ અ ચોક? અને શું કહેવાય ચોક ભાઈ? એલ રહ્યું ને, એલ એ જે એલ છે ને એ સાયલેન્ટ છે ભાઈ. ચોલ્ક નો વાંચે ભાઈ, ચાલ્ક નો વાંચતા, અને ચોક વાંચે. તેઓ પાસે પેન નહીં હોય, તેઓ પાસે પેન નહીં હોય. ધે વિલ નોટ હેવ અ પેન. તેઓને ખાંસી હશે ખાંસી હશે. ધે વિલ હેવ અ કફ. ખાંસીને ઇંગ્લિશમાં કહેવાય કફ. શું તેઓને ભાઈ હશે? શું તેઓને ભાઈ હશે? વિલ ધે હેવ અ બ્રધર. શું કહેવાય? વિલ ધે હેવ અ બ્રધર. શું તેણીને તાવ હશે ભાઈ? શું તેણીને તાવ હશે? ચેક કરો ભાઈ, શું તેણીને તાવ હશે ભાઈ? જો અહીં ચેક કરે ભાઈ, થર્મોમીટર મોઢામાં ઘુસાડી દીધેલું છે ભાઈ, ચેક કરવા માટે, તાવ હશે કે નહીં ચેક કરવા માટે. વિલ સી હેવ અ ફીવર. શું કહેવાય? વિલ સી હેવ અ ફીવર. ભાઈ તમે બોલતા જાજો, તમે બોલતા નથી. મારા પપ્પા પાસે સાબુ હશે ભાઈ, નાવા માટેનો સાબુ હશે. માય ફાધર વિલ હેવ અ સોપ. અમે નવા ચમચા નહીં રાખી ભાઈ, અમે નવા ચમચા નહીં રાખે, જૂના જ હારા હે, નવા અમારે નથી લેવા ભાઈ. વી વિલ નોટ હેવ અ ન્યૂ સ્પૂન્સ. ચમચા એક જ હોય તો સ્પૂન કહેવાય, ચમચા મતલબ ઘણા બધા ચમચા હે, મતલબ સ્પૂન્સ. તેણી પાસે નવી સ્કેલ હશે. સ્કેલ આમ મારતા ન હોય શિક્ષક, ફટાફટ ન આવડે તો મારે ભાઈ. તેની પાસે નવી સ્કેલ હશે ભાઈ, નવી લઈને ગઈ એટલે જોરદાર લાગશે, તો મતલબ હોમવર્ક કરીને જાવું. સી વિલ હેવ અ ન્યૂ સ્કેલ. સ્કેલને ઇંગ્લિશમાં સ્કેલ જ કહેવાય. શું તેણી પાસે બ્રેડ હશે? બ્રેડ ખાવાની. શું તેણી પાસે બ્રેડ હશે? વિલ સી હેવ અ બ્રેડ. તારી પાસે જૂનો બોક્સ નહીં હોય, તારી પાસે જૂનો બોક્સ નહીં હોય, નવો જ હશે. યુ વિલ નોટ હેવ એન ઓલ્ડ બોક્સ. જૂનો મતલબ ઓલ્ડ બોક્સ. મારી પાસે નવી નોટબુક હશે ભાઈ, મારી પાસે ભાઈ ભણવાનું ચાલુ થયું, હું જૂની હું લેવા લઉં, મારી પાસે નવી જ હશે ભાઈ. આઈ વિલ હેવ અ ન્યૂ નોટબુક. શું કહેવાય? આઈ વિલ હેવ અ ન્યૂ નોટબુક. તેણી પાસે ખાટલો હશે. ખાટલો દેશી ભાષામાં ખાટલો, ખાટલો મતલબ બેડ. સી વિલ હેવ અ બેડ. ભાઈ દેશી ભાષામાં ખાટલો, ખાટલો એટલે બેડ, બેડ એટલે ખાટલો. અમારા બાળકો પાસે રમકડા નહીં હોય ભાઈ, અમારા બાળકો પાસે, અમારા મતલબ અવર, બાળકો મતલબ કિડ્સ. અવર કિડ્સ વિલ નોટ હેવ અ ટોયસ. રમકડા કીધું ભાઈ, કેટલા બધા ટોયસ, એટલે અમારા મતલબ અવર, બાળકો મતલબ કિડ્સ. અવર કિડ્સ વિલ નોટ હેવ અ ટોયસ. તારી પાસે નવું પર્સ હશે? નવું પર્સ હશે? ન હોય તો લઈ લ્યો ભાઈ. યુ વિલ હેવ અ ન્યૂ પર્સ. મારી પાસે ટુવાલ નહીં હોય ભાઈ, મારી પાસે ટુવાલ નહીં હોય. આઈ વિલ નોટ હેવ અ ટાવેલ. શું કહેવાય? અને ટાવેલ વચે. શું કહેવાય? ટોવેલ નો વચે, ટાવેલ વચે. શું તારા પપ્પા પાસે ચશ્મા હશે ભાઈ? ચશ્મા, નંબરના ચશ્મા હશે. વિલ યોર ફાધર હેવ અ ગ્લાસીસ. ચશ્માને ગ્લાસીસ પણ કહેવાય. તે રેડિયો હશે ભાઈ. શું હશે? તે રેડિયો હશે. જૂના જમાનાનો રેડિયો હશે. ગીત સાંભળવાની કેવી મજા આવે, એમાં ટેશન પકડાવવાનો હોય, ખબર હે ને, એવો અવાજ આવે. આપણને તો ખબર હે, એમાં કઈ ન પડે, આપણા દાદાને બધી ખબર પડતી ભાઈ એમાં. એમાં ટેશન પકડાવવાના આવે, ટેશન. કેમ આપણે બસ સ્ટેશન ને બધા એવી રીતે આમાં રેડિયોમાં ભાઈ ટેશન પકડાવવા પડે. હરખું ટેશન તમે પકડાવો તો હારા ગીત વાગે. ઇટ વિલ હેવ અ રેડિયો. તે રેડિયો હશે. ઇટ વિલ હેવ અ રેડિયો. તારી પાસે પતંગ નહીં હોય. પતંગને ઇંગ્લિશમાં સાહેબ કહેવાય કાઇટ. યુ વિલ નોટ હેવ અ કાઇટ. મારા ઘરમાં નવો લેમ્પ હશે. નવો લેમ્પ હશે. આઈ વિલ હેવ અ ન્યૂ લેમ્પ એટ હોમ. ઘરમાં મતલબ એટ હોમ, ઘરમાં નવો લેમ્પ હશે. શું તેઓ પાસે બ્રશ હશે ભાઈ? બ્રશ કરવાનું બ્રશ હશે. કોલગેટ તો છે પણ બ્રશ હશે, એ તો કયો. વિલ ધે હેવ અ બ્રશ. શું કે? વિલ ધે હેવ અ બ્રશ. તારી પાસે ટીવી નહીં હોય ભાઈ, તારી પાસે ટીવી નહીં હોય. યુ વિલ નોટ હેવ અ ટીવી. મારા પપ્પા પાસે ઘડિયાળ નહીં હોય ભાઈ, મારા પપ્પા પાસે ઘડિયાળ હશે, સોરી, મારા પપ્પા પાસે ઘડિયાળ હશે. તો માય ફાધર વિલ હેવ અ વોચ. તારા ભાઈ પાસે કપ હશે ભાઈ, કપ, ચા પીવાનો, કોફી પીવાનો કપ હશે. યોર બ્રધર વિલ હેવ અ કપ. તેણી પાસે બોટલ નહીં હોય ભાઈ, તેણી પાસે પાણી પીવાની બોટલ નહીં હોય, ભૂલી ગઈ ભાઈ. તેણી પાસે બોટલ નહીં હોય. નહીં હોય અથવા તો નહીં અહીંયા હશે અથવા તો હોય. સી વિલ નોટ હેવ અ બોટલ. તારી પાસે સ્ટીલનો ગ્લાસ હશે ભાઈ, સ્ટીલનો ગ્લાસ હશે. મારી પાસે તો કાચનો ગ્લાસ છે. યુ વિલ નોટ હેવ અ સ્ટીલ ગ્લાસ.
શું તેની પાસે કોલગેટ હશે? કોલગેટ બ્રશ કરવાની કોલગેટ હશે? કોલગેટ હશે. વિલ હી હેવ અ ટૂથપેસ્ટ? કોલગેટની ઇંગ્લિશમાં કહેવાય ટૂથપેસ્ટ. અમારી પાસે લસણ નહીં હોય ભાઈ, લસણને ઇંગ્લિશમાં કહેવાય ગાર્લિક. શું કહેવાય? ગાર્લિક. પણ એ અમારી પાસે અત્યારે નહીં હોય. વી વિલ નોટ હેવ અ ગાર્લિક. તેણી પાસે ટમેટા હશે ભાઈ, તેણી પાસે શું હશે? ટમેટા. સી વિલ હેવ અ ટોમેટોસ. ઘણા બધા ટોમેટા હે એટલે ટોમેટોસ. ટોમેટોસ સોસ પણ આવે ટોમેટોસ. મારી પાસે સ્ટ્રોબેરી હશે. સ્ટ્રોબેરી જો કેવી મસ્ત મજાની સ્ટ્રોબેરી છે, મને બહુ ભાવે છે સ્ટ્રોબેરી. આઈ વિલ હેવ અ સ્ટ્રોબેરીઝ. શું કહેવાય? આઈ વિલ હેવ અ સ્ટ્રોબેરી. તમને શું ભાવે એ પણ તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો ભાઈ. અને હારે હારે બોલો ભાઈ, તમે બોલતા નથી ભાઈ, બોલશો તો જ મજા આવશે, તો જ ઇંગ્લિશમાં ફ્લુઅન્સી આવશે. મારે મજબૂત હાથ હશે ભાઈ, મારે મજબૂત હાથ હશે. દૂધ પીને આમ જો બનાવી છે ને બોડી. ઓકે, તમે પણ બનાવો, પણ બોલો. આઈ વિલ હેવ અ સ્ટ્રોંગ હેન્ડ. શું કહેવાય? આઈ વિલ હેવ અ સ્ટ્રોંગ હેન્ડ. શું તેણે લાંબા વાળ હશે ભાઈ? ને શોખ છે લાંબા વાળ રાખવાનું, તો હશે ભાઈ ને આગળ. તો વિલ હી હેવ અ લોંગ હેર. શું કહેવાય? વિલ હી હેવ અ લોંગ હેર. તેને ચમકતા દાંત હશે. શું એને ચમકતા દાંત હશે? હી વિલ હેવ અ શાઇની. શું કહેવાય? શાઇની. અને વચ્ચે શાઇની. તો હી વિલ હેવ અ શાઇની ટીથ. શું કહેવાય? શાઇની ટીથ. તારા પપ્પાને 2 પુત્ર હશે ભાઈ, તારા પપ્પાને 2 પુત્ર હશે. કેટલા? 2. તો યોર ફાધર વિલ હેવ અ 2 સન્સ. 2 કીધા હે મતલબ સન્સ. શું કહેવાય? સન્સ. તેને એક સાચો મિત્ર છે ભાઈ, એક જ છે પણ એકે હજારા હે ભાઈ, એકે સાચો મિત્ર હે ભાઈ. એક છે ને એ હજારા ભાઈ, સાચો મિત્ર હે ને ભાઈ. યુ વિલ હેવ અ ટ્રુ ફ્રેન્ડ. હે જો ટ્રુ ફ્રેન્ડ ની નિશાની 2 મસ્ત મસ્ત હાર્ટ, એક અહીંયા એક અહીંયા. હે તેણીને માથું દુખતું હશે ભાઈ, તેણીને બહુ માથું દુખતું હોય છે ભાઈ, તો દવા લઈ આવો ને ભાઈ. માથું દુખતું હોય તો દવા લઈ આવો. સી વિલ હેવ અ હેડેક. માથું દુખતું હોય ને શું કહેવાય? હેડેક. જો માથું મતલબ હેડ, અને દુખાવો ને ઇંગ્લિશમાં શું કહેવાય? એક કહેવાય. શું કહેવાય? ACHE. અને માથાને શું કહેવાય? તો કે હેડ. તો થઈ ગયું ને ભાઈ, હેડેક. શું થઈ ગયું? હેડેક. મારી પાસે ભાત હશે. ભાત ભાત રાઈસ. આઈ વિલ હેવ અ રાઈસ. તારી પાસે રોટલી નહીં હોય ભાઈ, રોટલી નહીં હોય તારી પાસે. યુ વિલ નોટ હેવ અ રોટી. રોટી અથવા તો ચપાતી. શું કહેવાય? ચપાતી. રોટીને ચપાતી પણ કહેવાય. શું તેની પાસે દાળ હશે ભાઈ ભાતમાં નાખવાની? શું આ ભાત રહ્યા? ભાત ભાત એમને થોડા ખવાય, દાળ તો જોઈને ભાઈ પૂછે. શું તમારી પાસે દાળ હશે તો આપવાનું કાંઈ ભાઈ, નુખા ભાત થોડા અમે ખાઈએ. વિલ હી હેવ અ દાલ. શું કહેવાય? વિલ હી હેવ અ દાલ. તેણી પાસે છાશ હશે. ભાઈ દાળ ભાત ખાધા તો છાશ તો પીવી પડે ને, તો છાશ હશે તો લાવો. સી વિલ હેવ અ બટર મિલ્ક. છાશ ને ઇંગ્લિશમાં શું કહેવાય? બટર મિલ્ક કહેવાય. મારી પાસે નવી ટી શર્ટ હશે. નવી એકદમ ન્યુ લઈ આવ્યો ભાઈ, ન્યુ હે બ્રાન્ડેડ. આઈ વિલ હેવ અ ન્યુ શર્ટ ભાઈ. આઈ વિલ હેવ અ ન્યુ શર્ટ. તેણી પાસે નવી સાડી હતી. બહુ લગન હે ભાઈ, તો નવી લઈ આવી ભાઈ. ખર્ચો કરાવ્યો ભાઈ ના પતિને. અરે ભાઈ ખર્ચો કરાવ્યો, નવી સાડી લઈ આવી હશે, મતલબ લઈ આવશે. સી વિલ હેવ અ ન્યુ સારી. હે સારી કહેવાય. શું કહેવાય? સારી. ઓકે, મારા પાસે નવી ટોપી હશે. ટોપી ટોપી બોપી લગાવીને જાતો હવે, અત્યારે ઉનાળો હે તો ટોપી લગાવવી પડે ભાઈ, નકર તડકો લાગી જાય તો બીમાર પડી જઈએ, એટલે ટોપી લગાવતો ભાઈ. ટોપી હશે. આઈ વિલ હેવ અ ન્યુ કેપ. શું ટોપીને શું કહેવાય? કેપ. તેણી પાસે નવો ડ્રેસ હશે ભાઈ, તેણી પાસે નવો ડ્રેસ હશે. સી વિલ હેવ અ ન્યુ ડ્રેસ. શું તેઓ પાસે બ્લેક બોર્ડ હશે ભાઈ? શું તેઓ પાસે બ્લેક બોર્ડ? ભાઈ અમારી પાસે તો સ્માર્ટ બોર્ડ છે. શું તેઓ પાસે બ્લેક બોર્ડ હશે? વિલ ધે હેવ અ બ્લેક બોર્ડ. શું કહેવાય? વિલ ધે હેવ અ બ્લેક બોર્ડ. તેણી પાસે નવી બેગ હશે, એકદમ નવી બ્રાન્ડેડ બેગ ભાઈ, ન્યુ બરાટા લઈ આવી, બરાટા. સી વિલ હેવ અ ન્યુ બેગ. મારી પાસે સ્કૂલ ડાયરી હશે ભાઈ, બધું સ્કૂલ ડાયરી ભાઈ, બધું લખી દે એમાં. આટલું હોમવર્ક કરવાનું, આ દિવસે રજા હે ભાઈ, આટલી ફી ભરો, હે બધું એમાં લખી દે ટીચર. આઈ વિલ હેવ અ સ્કૂલ ડાયરી ભાઈ. સ્કૂલ ડાયરી મતલબ સ્કૂલ ડાયરી. તેની પાસે કલર પેન્સિલ હશે ભાઈ, કલર વાળી પેન્સિલ હશે ભાઈ. હી વિલ હેવ અ કલર પેન્સિલ. શું કહેવાય? હી વિલ હેવ અ કલર. હી વિલ હેવ અ કલર પેન્સિલ. શું અને તમારી પાસે આ બધા કોર્સ છે હે, અથવા તો
તમે પરચેસ કરો તો તમારી પાસે ભવિષ્યમાં હશે કોર્સ ભાઈ, ધમાકેદાર આ કોર્સ, એકદમ જોરદાર ભાઈ કોર્સ છે આ વિજય નાકિયા સરના ભાઈ. આ જો પેલો કોર્સ છે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. એમાં એવરી ફ્રાઈડે રાતે 9 વાગે લાઈવ લેક્ચર આવે, તમારા દરેક પ્રકારના ડાઉટ સોલ્યુશન કરવામાં આવે. આપણો આ બીજો કોર્સ છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ 2.0. એમાં દર મહિનાની 1 તારીખે લાઈવ લેક્ચર આવે ને આપણો આ રેકોર્ડેડ કોર્સ છે ભાઈ. હજી સુધી તમે પરચેસ નથી કર્યો તો પરચેસ કરી લો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ કોર્સ પરચેસ કરી લો અને તમે પણ ઇંગ્લિશ બોલવા માંડો, અથવા તો માંડો, મારી જેમ ઇંગ્લિશ બોલવા માંડો ભાઈ. બહુ જરૂર પડશે ઇંગ્લિશની ભવિષ્યમાં, એટલે શીખવા માંડો. અને ભાઈ આપણે આ ઇન્સ્ટાગ્રામ પેજ છે આપણું ભાઈ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ, એને હજી સુધી તમે ફોલો નથી કર્યું સાહેબ કરી લેજો, કારણ કે એમાં ડેઈલી એક ન્યૂ રીલ તો મતલબ ઇંગ્લિશને લગતી બને જ છે સાહેબ. અને આપણી આ ટેલિગ્રામ ચેનલ છે, હજી સુધી જોઈન નથી થયા તો જોઈન થઈ જાઓ. અને ખાસ કરીને આપણે આ વોટ્સઅપ ચેનલ ભાઈ, વોટ્સઅપ ચેનલ હજી સુધી ભાઈ આ વોટ્સઅપ ચેનલમાં તમે નથી જોડાય તો જોડાઈ જાજો. 97 292 93 92 ઉપર મતલબ મેસેજ કરી દો, એક સરસ મજાની લિંક આવી જશે, લિંક ઉપર ક્લિક કરજો અને ફોલો કરી દેજો, એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાશો. વિદ્યાર્થી મિત્રો શું કહેવાય, તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાશો. વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો વિડીયો? કેવો લાગ્યો ભાઈ? તમે પ્રેક્ટિસ કરશો અને કરવાની જ છે, ધમાકેદાર પ્રેક્ટિસ કરજો. અને તમારી માટે આજે તમારે કેવા પ્રકારના વિડીયો જોઈ છે ભાઈ, નેક્સ્ટ કેવા પ્રકારના વિડીયો જોઈ છે તમે કોમેન્ટ કરજો. અને નવા વિડીયોમાં નવા અંદાજમાં એકદમ દેશી ભાષામાં આપણે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.